દરેકની એક્ટિંગ પૂરી કરવા દો. હા, આજે એવું લાગતું હશે ને કે જય શ્રી કૃષ્ણ કેમ નહીં, કેમ છો કેમ નહીં, અને સીધો એક ડાયલોગ મારે છે. હા, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ, કેમ છો બધા? આજે એક વાત જ એવી હતી ને કે બોલવાની ઈચ્છા થઈ ગઈ કે વાત પૂરી કરું, કે દરેકની એક્ટિંગ પૂરી કરવા દો. આપણે કોઈ મૂવીમાં જઈએ ને તો આપણે શું કરીએ છીએ? આરામથી મસ્ત બેસી પોપકોર્ન ખાઈએ, કોલ્ડ ડ્રિંક પીએ અને એ મૂવીને એન્જોય કરીએ છીએ. એ મૂવીના દરેક પાત્ર પોતાનું કિરદાર નિભાવે છે અને આપણે માણીએ છીએ કે એમાં કોઈ વચ્ચે આપણે કોઈ આપણા પોતાના ઓપિનિયન નથી આપતા કે કાંઈ નહીં, અને આરામથી એ મૂવી એન્જોય કરીએ અને આપણે બહાર નીકળી આવીએ છીએ. તો આપણા જીવનમાં પણ ઘણીવાર એવું થાય છે કે આપણી આજુબાજુના અમુક લોકો એવા હોય છે ને કે અમુક ટાઈમે એ લોકોના નાટક બહુ વધી જાય છે. કે ક્યારેક એવું થાય આપણને કે એ આપણને બેવકૂફ સમજે છે કે ખુદને ઓવર સ્માર્ટ સમજે છે, આપણને ખબર નથી પડતી. પણ સાચું કહું ને તો અત્યારના સમયમાં ટેન્શન લેવા કરતાં આપણે એ બધા નાટક જોવાના, એન્જોય કરવાનું અને ચૂપચાપ ત્યાંથી કોઈ પણ ઓપિનિયન આપ્યા વગર, કોઈ પણ રીતે જજ કર્યા વગર ત્યાંથી નીકળી જવું સારું રહે છે. કેમ કે એ વ્યક્તિને આપણે એટલું બધું મહત્ત્વ આપીએ છીએ ને ત્યારે જ આ બધું વધે છે. તો એવા સમયે આપણે જો એને મહત્ત્વ આપીએ એના કરતાં તો આપણે આપણા મનની શાંતિ માટે થઈ અને એમના એ નાટક જોઈ, એન્જોય કરી અને શાંતિથી ત્યાં એમને જજ કર્યા વગર, કોઈ ઓપિનિયન આપ્યા વગર ત્યાંથી આરામથી નીકળી જઈએ તો વધારે બેટર રહે છે. અને એમને એમનું કિરદાર કે એમને એમની એક્ટિંગ એ એન્જોય કરવા દો અને પૂરી કરી લેવા દો અને આપણે આપણા મનની શાંતિ એન્જોય કરીએ. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ.